છે સ્વાધ્યાય 1.4 બરોબર। તો એક્ઝામ્પલ 1 શું કે છે એમાં નીચે આપેલ દરેકના જવાબ લખો। આપણે a b c d e f g h આ સુધી આપેલા છે અને આપણે બધાના જવાબ લખવાના છે। તો એમાં પહેલું શું કે છે કે -30 ભાગ્યા 10 શું કે છે -30 ભાગ્યા 10। तो આપણે એનો જવાબ લખવાનો છે। તો આને કેવી રીતે લખી શકાય તો કે -30 ભાગ્યા 10 લખી શકાય એવી રીતે -30 ભાગ્યા 10 ને એવી રીતે લખી શકાય। હવે ખબર છે શું ખબર છે તમને કે 30 ભાગાકારમાં 10 કરો એટલે કે 30 ભાગ્યા 10 કરો તો કેટલા થશે 3। 30 ભાગ્યા 10 કરશો તો કેટલા થશે 3 બરાબર। હવે આગળ ઓછાની નિશાની છે એટલે શું થશે આગળ અહીંયા શું આવશે ઓછા। સમજાઈ ગયું એટલું। હવે આવે છે b તો b માં શું કહે છે 50 ભાગ્યા -5 તો આના બરાબર શું લખી શકીએ આપણે તો કે 50 ના છેદમાં -5 લખી શકીએ આવું લખી શકીએ આવું। હવે શું થશે કે 50 ભાગ્યા 50 ભાગ્યા શું થશે 5 પહેલા આપણે એ જોઈ લઈએ તો 50 ભાગ્યા 5 કરશો તો કેટલા થશે 10 કેટલા થશે 10। હવે આગળ અહીંયા ઓછાની નિશાની છે તો અહીંયા પણ કેવી નિશાની આવશે ઓછાની નિશાની। સમજાઈ ગયું એટલું। હવે આવે છે -36 ભાગ્યા -9 તો આને કેવી રીતે લખી શકાય -36 ના છેદમાં -9 લખી શકાય એવી રીતે। હવે પેલા આપણે 36 ભાગ્યા 9 36 ભાગ્યા 9 તો કેટલા થાય 36 ભાગ્યા 9 કરો એટલે 4 કેટલા થશે 4 બરાબર। હવે ઓછે ઓછે શું થાય છે કે અંશમાં પણ ઓછાની નિશાની છે અને છેદમાં પણ ઓછાની નિશાની છે। એના માટે મેં તમને એક નિયમ કીધો હતો શું કે ઓછા a ભાગ્યા ઓછા b હોય તો આપણે શું લખી શકીએ એના બરાબર કે a ભાગ્યા b। શું નિયમ કીધો તો કે ઓછા a ભાગ્યા ઓછા b હોય તો એના બરાબર શું લખી શકીએ a ભાગ્યા b। તો આ શું છે ઓછા a ભાગ્યા ઓછા b તો શું લખી શકીએ a બરાબર b એટલે કે 36 ભાગ્યા 9 તો 36 ભાગ્યા 9 કરશો એટલે કેટલા થશે 4। તો આ દાખલો થઈ ગયો। હવે આવે છે એના પછીનો દાખલો તો એના પછીનો દાખલો શું આવે છે કે 13 ભાગ્યા આ જો મોટો કૌંસ આપેલો છે જોયો મોટો કૌંસ તો તમને જ્યાં મોટો કૌંસ દેખાય ને એ કૌંસનું પહેલા સાદુરૂપ આપી લેવાનું। શું કે તમને જો કોઈ રકમમાં મોટો કૌંસ દેખાય ને તો એ રકમનું પહેલા સાદુરૂપ આપી લેવાનું। તો આપણે સાદુરૂપ આપીએ કે 13 ભાગ્યા હવે શું થશે તો કે -2 વત્તા 1 -2 વત્તા 1 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો -2 વત્તા 1 કરો તો કે -1 કેટલા થશે -1। હવે તમે જોયું કે આ કોના જેવું થઈ ગયું તો કે આપણે આગળ જે દાખલા ગયા એના જેવું થઈ ગયું। તો આના બરાબર આપણે શું લખી શકીએ તો કે 13 ના છેદમાં -1 લખી શકીએ આવું તો કે આ સર। હવે 13 ભાગ્યા 1 કરો તો કેટલા થાય 13 ભાગ્યા 1 કરો એટલે કેટલા થશે 13 થશે। ઓછાની નિશાની તો હજી છે જ લખવાની એટલે આગળ શું આવશે ઓછા। સમજાઈ ગયો દાખલો। પહેલા શું કહ્યું તો કે આપણે આ કૌંસનું સાદુરૂપ આપી દીધું કૌંસનું સાદુરૂપ આપ્યું એટલે જવાબ શું મળ્યો આપણે ઓછા 1 તો 13 ભાગ્યા ઓછા 1 એટલે એવી રીતે લખી શકાય। તો 13 ભાગ્યા 1 કર્યું એટલે 13 થાય આગળ ઓછાની નિશાની ઓછા। સમજાઈ ગયું બધાને। હવે આવે છે f તો f માં શું કહે છે કે 0 ભાગ્યા ઓછા 12 શું કહે છે 0 ભાગ્યા ઓછા 12 તો આવી રીતે લખી શકાય 0 ભાગ્યા ઓછા 12 ને તો કે આ સર આવી રીતે લખી શકાય। હવે 0 ભાગ્યા ઓછા 12 મેં તમને એક વસ્તુ કીધી શું કે શૂન્યને
કોઈ પણ સંખ્યા વડે ભાગો, શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો તેનો જવાબ હંમેશા શું મળે છે? શૂન્ય. યાદ છે બાળકો તમને કે શું કે શૂન્ય છે એને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો એનો જવાબ શું મળે છે? શૂન્ય. તો આપણે અહીંયા શૂન્યને કેના વડે ભાગીએ છીએ? -12. તો આનો જવાબ શું મળશે? શૂન્ય. બરોબર. હવે આવે છે જી. તો જી માં શું કહે છે? જી માં પણ એ જેવો દાખલો છે. શું છે કે -31 ભાગ્યા કૌંસમાં -30 વત્તા -1 કૌંસ પૂરો. તો શું કરશું આપણે અહીંયા પહેલા? તો કે તમને જે મોટો કૌંસ છે દેખાય છે એનું પહેલા આપણે સાદુરૂપ આપી લેશું. તો પહેલા આપણે સાદુરૂપ આપી લઈએ એનું. તો -31 ભાગ્યા આ મોટો કૌંસ, હવે -30 વત્તા -1, -30 વત્તા -1 તો કેટલા થશે? તો કે વત્તે ઓછે ઓછા. તો -30 -1 એટલે કેટલા થાય? -30 -1 એટલે કેટલા થશે? -31 થશે. એવું આ કૌંસનો કૌંસ પૂરો. હવે આ દાખલો આગળ જેવો થઈ ગયો, આ દાખલા જેવો. તો શું લખી શકીએ આપણે? તો કે -31 ભાગ્યા -31 લખી શકીએ. આવું લખી શકીએ. આવું હવે મેં તમને હમણાં જ નિયમ કીધો શું કે -a ભાગ્યા -b બરાબર શું લખી શકીએ? a ભાગ્યા b. તો અહીંયા શું છે? -a ભાગ્યા -b બરાબર શું લખી શકીએ આપણે? a ભાગ્યા b. તો હું અહીંયા લખું છું તો કે 31 ના છેદમાં 31. હવે તમને ખબર છે કે 31 નો 31 વડે ભાગાકાર કરો એટલે જવાબ શું મળે છે? 1. શું મળે છે જવાબ? 1. સમજાઈ ગયું બધાને? એવી જ રીતે હવે આવશે h અને i. તો એ બંને દાખલા હોમવર્કમાં. પણ ધ્યાન શું રાખવાનું છે કે જો તમને આ કોઈ મોટો કૌંસ આપેલો હોય તો પહેલા એનું સાદુરૂપ આપવાનું છે, પછી આગળ વધવાનું છે. બરોબર? તો h અને i બંને દાખલા હોમવર્કમાં. હવે આવે છે એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 2 શું કહે છે કે નીચેના દરેક a b અને c ની કિંમતો માટે શું કહે છે? નીચેના દરેક a b અને c ની કિંમતો માટે આ એક વિધાન આપણે ચકાસવાનું છે. કયું વિધાન? તો કે a ભાગ્યા કૌંસમાં b વત્તા c નોટ ઇક્વલ ટુ a કૌંસમાં b a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. આ આપણે વિધાન ચકાસવાનું છે કે આની ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ કેવા છે? સરખા નથી. સમજાઈ ગયું? તો કે કોના માટે? તો કે a ની કિંમત આપેલી છે, b ની કિંમત આપેલી છે અને c ની કિંમત આપેલી છે. તો આપણે ચકાસી લઈએ. તો આન્સરમાં શું લખશું? આન્સરમાં શું લખશું કે a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2 લેતા. a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2 લેતા. શું ચકાસવું છે? તો કે ડાબી બાજુનું પદ બરાબર જમણી બાજુનું પદ નથી. ડાબી બાજુનું પદ શું આપેલું છે? તમને ખબર જ છે કે ડાબી બાજુને આપણે કેના વડે દર્શાવીએ છીએ? ડાબા. તો ડાબી બાજુનું પદ શું છે? a ભાગ્યા કૌંસમાં b વત્તા c. a ભાગ્યા કૌંસમાં b વત્તા c. હવે a એટલે કિંમતો મૂકી દઈએ આપણે. તો a એટલે કેટલા આપેલા છે આપણે અહીંયા? 12 ભાગાકારમાં b વત્તા c. b વત્તા c. તો b કેટલા આપેલા છે અહીંયા આપણી પાસે? -4 વત્તા c. વત્તા c કેટલા છે? 2. સમજાઈ ગયું? અહીંયા શું કર્યું આપણે? ખાલી a b અને c ની કિંમતો મૂકી દીધી. હવે શું થશે? તો કે પહેલા આપણે જે આ કૌંસ છે એનું સાદુરૂપ આપી લઈએ. તો 12 ભાગ્યા -4 વત્તા 2 શું થશે?
-4 + 2 એટલે કેટલા 2 થશે તો કે -2 થશે સમજાઈ ગયું એટલું હવે 12 ભાગ્યા -2 12 ભાગ્યા -2 આના જેવો દાખલો થઈ ગયો 12 ભાગ્યા -2 તો હવે શું થશે તો કે પહેલા 12 ભાગ્યા 2 કરી લેવાનું તો 12 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય 6 આગળ ઓછાની નિશાની મૂકી દેવાની તો સમજાઈ ગયું કે ડાબી બાજુનો જવાબ શું મળ્યો -6 હવે આપણે શું કરશું જમણી બાજુનો જવાબ ગોતી લેશું જબા જમણી બાજુને કેના વડે દર્શાવીએ છીએ આપણે જબા તો જબામાં શું આપેલું છે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c બરોબર તો a ભાગ્યા b વત્તા a ભાગ્યા c બરાબર હવે a ભાગ્યા b તો a ની કિંમત શું છે b ની કિંમત શું છે અને c ની કિંમત આપણે મૂકી દઈએ તો a ભાગ્યા b એટલે કે 12 ભાગ્યા -4 શું થશે 12 ભાગ્યા -4 વત્તા a ભાગ્યા c એટલે કે 12 ભાગ્યા 2 12 ભાગ્યા 2 હવે પહેલા આપણે આનો જવાબ મેળવી લઈએ તો શું થશે કે 12 ભાગ્યા -4 એટલે કેના જેવો દાખલો થઈ ગયો આના જેવો એટલે હવે શું ડાયરેક્ટ જવાબ મૂકું છું 12 ભાગ્યા 4 કરો એટલે 3 ને આગળ ઓછાની નિશાની -3 આ વત્તાની નિશાની વત્તા 12 ભાગ્યા 2 તો 12 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય 6 -3 વત્તા 6 વત્તા 6 તો જવાબ શું આવશે તો કે +3 તો ડાબી બાજુનો જવાબ મળ્યો આપણે -6 જમણી બાજુનો જવાબ મળ્યો આપણે 3 તેથી શું થશે કે ડાબા બરાબર જબા નથી આમ આ વિધાન કેવું થશે સાચું કોના માટે a બરાબર 12 b બરાબર -4 અને c બરાબર 2 અહીં ડાબા નોટ ઇક્વલ ટુ જબા બરાબર ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ આમ શું લખી શકાશે તો કે આ a ભાગ્યા b વત્તા c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c આ a ભાગ્યા b વત્તા c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c સમજી ગયો દાખલો હવે આ તમારો પહેલો દાખલો હવે બીજા દાખલા માટે a ની b ની અને c ની કિંમત કંઈક અલગ આપેલી છે એટલે એ દાખલો તમે હોમવર્કમાં કરવાનો છે બરોબર હવે છે એક્ઝામ્પલ 3 તો એક્ઝામ્પલ 3 શું કહે છે ખાલી જગ્યા પૂરો એ જે વચ્ચે ખાલી જગ્યા તમને જે દેખાય છે એ આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો એમાં પ્રથમ ખાલી જગ્યા શું કહે છે કે 369 ભાગ્યા 1 બરાબર શું થાય 369 તો આ ખાલી જગ્યાનો અર્થ શું થાય કે 369 ને કઈ સંખ્યા વડે ભાગવાથી જવાબ આપને 369 મળે સાવ સરળ છે કઈ સંખ્યા આવે એમાં 1 તો ચાલો લખી નાખીએ આપણે શું લખશું 369 ભાગ્યા 1 કરીએ એટલે જવાબ કેટલો મળી જશે આપને કેટલો મળી જશે 369 બરોબર તો આ ખાલી જગ્યામાં જવાબ શું આવશે 1 કેમ કારણ કે 369 ભાગાકારની નિશાની ભાગાકાર ભાગ્યા 1 બરાબર જવાબ શું મળે છે આપને 369 તો અહીંયા 1 લખી નાખીએ હવે અહીંયા કયા નિયમનો યુઝ કર્યો આપણે તો કે મેં તમને એક નિયમ કીધો તો કયો કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો એટલે જવાબ શું મળે તે પોતે સંખ્યા યાદ છે શું કીધું છે મેં કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો એટલે જવાબ શું મળે છે તે પોતે
સંખ્યા, તો આપણે તે સંખ્યાને a વડે કહી દઈએ, બરોબર. એ કારણ લખવું તો એ પણ ચાલે, કારણ કે a ભાગ્યા 1 એટલે કેટલા થાય? a. તો આનો મતલબ શું થયો કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો તો તેનો જવાબ શું મળે છે? તે પોતે સંખ્યા. તો આ નિયમ યાદ રહી ગયો તમને. હવે આવે છે b. શું આવે છે કે -75 ભાગ્યા કઈ સંખ્યા કરો ત્યારે તેનો જવાબ -1 મળે? -75 ભાગ્યા -1 બરાબર કઈ સંખ્યા કરો ત્યારે જવાબ એનો -1 મળે? તો આ વસ્તુ પણ મેં કીધી હતી. કઈ સંખ્યા આવશે પહેલા એ આપણે જોઈ લઈએ. કઈ સંખ્યા આવશે? તો કે 75, કારણ કે -75 ભાગ્યા 75 કરીએ એટલે જવાબ શું મળી જશે આપને? -1. તો -75 ભાગ્યા 75 બરાબર જવાબ શું મળી જશે? -1. હવે આ સર કયો નિયમ છે? તો આ પણ નિયમ છે કે -a ભાગ્યા a બરાબર શું થાય છે? -1. કોઈ પણ સંખ્યા લ્યો, કોઈ પણ કેવી સંખ્યા? ઋણ સંખ્યા લ્યો, એના ભાગાકારમાં એ ધન સંખ્યા લ્યો તો જવાબ તમને શું મળે છે? -1. તો અહીંયા કારણ લખવું હોય તો પણ શું લખી શકાય આપણે કે -a ભાગ્યા a બરાબર જવાબ શું મળે છે આપને? -1 લખી શકાય એવું. -a ભાગ્યા a બરાબર જવાબ શું મળે છે? -1. હવે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન પણ આના જેવો જ છે, પણ ફરક શું છે? ત્યાં જમણી બાજુ -1 હતા, અહીંયા જમણી બાજુ 1 છે. તો શું થશે કે 206 -206 ભાગ્યા કઈ સંખ્યા કરો ત્યારે એનો જવાબ 1 મળે? તો કે સર -206 ભાગ્યા -206 કરીએ ત્યારે એનો જવાબ કેટલો મળે આપને? 1. તો લખી નાખીએ કે -206 ભાગ્યા -206 બરાબર જવાબ શું મળે? 1. તો અહીંયા હવે કયો નિયમ લાગશે? તો કે આપણે કોઈ ઋણ સંખ્યા લ્યો, એને ભાગો એ જ ઋણ સંખ્યા વડે તો શું જવાબ મળે છે આપને? 1. તો અહીંયા નિયમ કયો લાગશે કે -a ભાગાકારમાં -a બરાબર જવાબ શું મળે? 1. કોઈ આપણે ઋણ સંખ્યા લ્યો, એ જ ઋણ સંખ્યા વડે ભાગો તો જવાબ શું મળે? 1. નેક્સ્ટ શું કહે છે કે -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. તો આપણે ખબર પડી જાય, શું ખબર પડી જાય કે -87 ને કઈ સંખ્યા વડે ભાગશું તો જવાબ 87 મળશે? તો કે સર -1. કેમ -1? કારણ કે આપણે હમણાં જોઈએ તો -87 ના છેદમાં -1. મેં તમને કીધું તો શું કે -a ભાગ્યા -b બરાબર શું લખી શકાય આપણે? a ભાગ્યા b એટલે કે 87 ભાગ્યા 1. તો 87 ભાગ્યા 1 કરો તો કેટલા થાય? તો કે 87. કેટલા થશે? 87. તો અહીં ખાલી જગ્યામાં કેટલા આવશે? -1. તેવી રીતે અહીં ખાલી જગ્યામાં કેટલા આવશે? -206. અહીંયા પણ આપણે ખાલી જગ્યામાં લખતા ભૂલી ગયા છીએ, તો અહીં ખાલી જગ્યામાં શું આવશે? 75. તો સમજાઈ ગયું કે -87 ભાગ્યા -1 કરીએ એટલે જવાબ શું મળે? 87. તો આના માટે સાહેબ નિયમ કયો? કારણ કે બધા માટે નિયમ હોય તો આના માટે પણ નિયમ હોય ને. તો કે આ શું? તો કે -a ભાગ્યા -1 બરાબર શું થાય? a. તો -a ભાગ્યા -1 બરાબર શું થાય? 1 થાય. -a ભાગ્યા -1 બરાબર શું થાય? a. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે ખાલી જગ્યા. અત્યાર સુધી આપણે શું કીધું હતું કે જે છેદનો ભાગ હતો એ શોધવાનો હતો. હવે અંશનો ભાગ શોધવાનો છે.
કે અંશમાં કઈ સંખ્યા, તો શું કે કઈ સંખ્યાને 1 વડે ભાગવાથી ઓછા 87 મળે, તો એ પણ છે કઈ સંખ્યા આવશે, તો કે ઓછા 87. ઓછા 87 ને 1 વડે ભાગો એટલે કેટલો જવાબ મળે, ઓછા 87. તો ઓછા 87 ભાગ્યા 1 બરાબર શું જવાબ મળશે, ઓછા 87. તો અહીંયા શું ખાલી જગ્યામાં આવશે, ઓછા 87. અને એના માટેનો નિયમ શું થશે, કારણ કે ઓછા a ભાગ્યા 1 બરાબર શું થાય, a. સમજાઈ ગયો દાખલો. નેક્સ્ટ f. f શું છે, ખાલી જગ્યાને 48 વડે ભાગવાથી ઓછા 1 મળે, તો કે ઓછા 48 ને 48 વડે ભાગવાથી ઓછા 1 મળે. તો શું લખશું, ઓછા 48 ભાગ્યા 48 બરાબર શું જવાબ મળે આપણે, ઓછા 1. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, ઓછા 48. તો આના માટેનો નિયમ શું થશે કે ઓછા a ભાગ્યા a બરાબર શું થશે, ઓછા 1. ઓછા a ભાગ્યા a બરાબર શું થશે, ઓછા 1. સમજાઈ ગયો આ દાખલો. તો આમાંથી જે બાકી રહેતા હોય એ દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. હવે નેક્સ્ટ એના પછી આવે છે એક્ઝામ્પલ 4. એક્ઝામ્પલ 4 શું કહે છે કે પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો. કેની 5 જોડ લખવાની છે, તો કે પૂર્ણાંક સંખ્યાની. કેવી, તો કે a અને b સ્વરૂપની. જેથી a ભાગ્યા b કરો તો શું થાય, ઓછા 3. a ભાગ્યા b કરો તો શું થાય, ઓછા 3. આવી એક જોડ 6 ભાગ્યા ઓછા 2 છે. જેથી છે, કારણ કે 6 ભાગ્યા ઓછા 2 કરો એટલે જવાબ શું મળે છે, ઓછા 3. તો આપણે જવાબ કેટલો મેળવવાનો છે, ઓછા 3. તો આવી કેટલી જોડ લખવાની છે આપણે, 5. તો લખી નાખીએ. તો પહેલા કેવી સંખ્યાની લખવાની છે, તો કે આપણે પૂર્ણાંક સંખ્યાની જોડ લખવાની છે. કેવી સંખ્યાની, પૂર્ણાંક સંખ્યાની. તો આપણે શું લખશું કે અહીં, બરોબર, અહીં 3 1 આ બંને પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યાની જોડ થઈ ગઈ. તો 3 1 એ પૂર્ણાંક સંખ્યાની એક જોડ છે. જેથી 3 ભાગ્યા 1 બરાબર શું થાય, સોરી, ઓછા 3. અહીંયા આપણે ઓછા 3 જવાબ માંગ્યો છે. તો ઓછા 3 ભાગ્યા 1 કરો તો શું થાય, ઓછા 3. તો અહીં ઓછા 3 1 એ પૂર્ણાંક સંખ્યાની એક જોડ છે. જેથી શું થશે, ઓછા 3 ભાગ્યા 1 બરાબર શું થશે, ઓછા 3. તેથી ઓછા 3 ભાગ્યા 1 બરાબર ઓછા 3. સમજાઈ ગયું. આમ a બરાબર શું આવશે, a બરાબર આપણે આની સાથે સરખાવી. આમ ab સાથે સરખાવતા શું લખીએ આપણે, ab સાથે સરખાવતા. ab સાથે સરખાવતા a બરાબર શું મળશે આપને, ઓછા 3 અને b બરાબર 1. a બરાબર ઓછા 3 અને b બરાબર 1 થશે. બરાબર. તો આપની કેટલી જોડ મળી, 1. ચાલો બાળકો, હવે બીજી કોણ જોડ મને કહેશે કે જેથી એ બંનેનો ભાગાકાર કેટલો થવો જોઈએ, ઓછા 3. બીજી કોણ જોડ કહેશે મને, તો કે સર આપણે ઓછા 3 ભાગ્યા 1 કર્યું. હવે 3 ભાગ્યા ઓછા 1 કરીએ. એ પણ પૂર્ણાંકની જોડ છે.
અને શું થશે એનો જવાબ પણ કેટલો મળશે -3 તો આ કઈ થાય બીજી જોડ થઈ ગઈ તો આપણે લખશું કે અહીં 3 - 1 એ પૂર્ણાંક સંખ્યાની જોડ છે બરાબર જેથી શું થશે કે 3 ભાગ્યા -1 બરાબર જવાબ શું મળશે આપને -3 કે જેથી 3 ભાગ્યા -1 બરાબર શું થશે -3 સમજાઈ ગયું તો અહીં a બરાબર શું થશે 3 અને b બરાબર શું થશે -1 બરોબર એટલે એ વિધાન લખતો નથી હવે ત્રીજી જોડ મને કોઈ કહે છે તો કે સર ત્રીજી જોડ તો આમાંથી જ દેખાય છે કઈ તો કે -6 ભાગ્યા 2 તો એ પણ એક જોડ થાય તો અહીં -6 ભાગ્યા 2 એક જોડ છે હવે હું ડાયરેક્ટ લખું છું જેથી શું થશે 3 ભાગ્યા -6 ભાગ્યા 2 કરશો એટલે શું થશે -3 આ શું કેટલાની જોડ થાય 1 2 અને 3 હજી આપણે 2 લખવાની છે તો કોઈ 2 કહેશે કે જેથી એ બે સંખ્યાનો ભાગાકાર કેટલો થાય -3 તો કે સર મળી જાય કઈ તો કે -9 ભાગ્યા 3 તો આપણે નેક્સ્ટ લખશું અહીં -9 ભાગ્યા 3 થાય કારણ કે આ બંનેનો ભાગાકાર કેટલો થાય -3 તો -9 ભાગ્યા 3 એ એક જોડ છે કેમ જોડ છે કારણ કે -9 ભાગ્યા 3 કરો એટલે કેટલા થશે -3 હવે કઈ જોડ મળશે તમને તો કે આ હજી મળી જાય કઈ તો કે -12 ભાગ્યા 3 -12 ભાગ્યા 4 અહીં -12 ભાગ્યા 4 એક જોડ છે -12 ભાગ્યા 4 કરો એટલે જવાબ શું મળે તમને -3 તો આપને શું કીધું હતું કે એવી a અને b પૂર્ણાંક સંખ્યા શોધવાની હતી કે જે બંનેનો ભાગાકાર કેટલો થાય -3 તો આપણે 5 જોડ એવી ગોતી દીધી બરોબર